નમસ્કાર મિત્રો, ફાસ્ટ ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજના વિડિયોની અંદર ખૂબ જ મહત્વની અપડેટ ખેડૂતો માટે લઈને આવેલા છે। ખેડૂતો કેવી રીતના 2000 રૂપિયાની હપ્તાનો લાભ લેશે તો એ જ ખેડૂતો 2000 રૂપિયાના હપ્તા સિવાય પણ કેવી રીતના 30000 કે 36000 રૂપિયાની સહાય મેળવી શકે અને દર મહિને 3000 રૂપિયા કેવી રીતના મેળવી શકે એ માહિતી વિશે આજના વિડિયોમાં વાત કરવાની છે અને એ પણ ખાસ કરીને ગુજરાતના ખેડૂતો વિશે। તો જો તમે ગુજરાતમાં રહો છો અને ગુજરાતના ખેડૂતો હશો તો તમે 2000 રૂપિયાના હપ્તાની સિવાય પણ કયા કયા લાભ લઈ શકો એના વિશે આજનો આ વિડિયો આપણે બનાવેલો છે। તો ગુજરાતના ખેડૂતો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો રહેવાનો છે કારણ કે તમને માહિતી આપીએ તો અત્યાર સુધી ગુજરાતના ખેડૂતો જે છે તે ગુજરાતમાં માત્ર 2000 રૂપિયાના હપ્તા ઉપર જ રહેલા હોય છે। મોટાભાગના ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તા સિવાય ખેડૂતોને બીજા કયા કયા લાભ મળે છે તેના વિશે જ્ઞાન અથવા માહિતી હોતી જ નથી। તો અમારું એક કામ છે મિત્રો, અમે તમારા સુધી આ બધી માહિતીઓ પહોંચાડતા હોઈએ છીએ। તમારું માત્ર એક કામ છે મિત્રો, તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખવાની છે કે જેથી અમે ગમે ત્યારે વિડિયો બનાવીએ છીએ ખેડૂત ઉપયોગી અને ખેડૂતો માટેના તો એ તમારા સુધી પહોંચી જાય। તો એ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો કે જેનાથી મિત્રો દરેક માહિતી જે છે તે તમારા સુધી આરામથી પહોંચી શકે। ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો જોઈ લો તો અહીંયા અમે આખી સ્ક્રિપ્ટ લખીને આવેલા છીએ, માહિતી લખીને આવેલા છીએ। એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપણે વાત કરવાની છે યોજના વિશે। તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી, તમારા મનમાં જે કંઈ પ્રશ્ન હશે બધા જવાબ અહીંયા આવી જશે। એટલે કે યોજનામાં કયા કયા ખેડૂતો ભાગ લઈ શકશે, કઈ કઈ ઉંમરના લઈ શકશે, કેટલા રૂપિયાની તમારી આવક હોય તો તમે ભાગ લઈ શકશો, કેવી રીતના તમારા ખાતામાં પૈસા પહોંચશે, ક્યાં જઈને અરજી કરવાની રહેશે, બધી માહિતી કટ ટુ કટ હું તમને આપવાનો છું આજના આ વિડિયોની અંદર। બીજા નંબરે એક વાત એ પણ છે કે મિત્રો અધૂરું જ્ઞાન જે છે તે તમારા માટે ઘાતક સાબિત થઈ શકે। એટલે કે અધૂરી માહિતી લઈને જો તમે અરજી કરવા જશો તો તમારી સાથે ફાયદો થવાની બદલે નુકસાન પણ થઈ શકે। તો કાં તો આ વિડિયો અહીંયા છોડી દો અથવા તો છેલ્લે સુધી જોતા રહેજો, તો તમારા માટે ખૂબ જ વધારે માહિતી કામની રહેવાની છે। તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। પહેલા તમને માહિતી આપીએ તો સૌથી પહેલા તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો અને વિડિયોને લાઇક કરી દેજો। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા વાત કરીએ મિત્રો યોજનાનું નામ શું છે તો મિત્રો 2000 રૂપિયાના હપ્તા પીએમ કિસાન યોજના અંતર્ગત ગુજરાતના ખેડૂતોને જે સરકાર આપે છે આ હપ્તા સિવાય પણ જો તમે બીજી યોજનામાં પૈસા મેળવવા માંગતા હોય તો એ માટેની આ બીજી યોજના છે જેનું નામ છે પ્રધાનમંત્રી માનધન યોજના। પ્રધાનમંત્રી માનધન યોજના ખેડૂતો માટે સરકાર એટલા માટે શરૂ કરી છે કે ખેડૂતો ઘરે બેઠા કોઈપણ પ્રકારની મહેનત વગર ઘરે બેઠા દર મહિને 3000 રૂપિયા કમાઈ શકે। તો દર મહિને 33000 એટલે વર્ષના ટોટલ 36000 રૂપિયા જે છે તે આ માનધન યોજનાની અંદર ગુજરાત રાજ્યના ખેડૂતોને મળવાપાત્ર થવાના છે। યોજના વિશે બ્રીફલી વાત કરીએ ચાલો એક પછી। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ કે યોજના જે છે તે કેટલા કોને લાભ મળશે આ યોજનામાં એના વિશે સૌથી પહેલા વાત કરીએ। તો યોજનામાં જો તમારે અરજી કરવી હોય તો અરજી કરવા માટે તમારી ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચેની હોવી જોઈએ। એટલે કે જે પણ ખેડૂતોને આ યોજનાની અંદર પૈસા મેળવવા છે તેમની ઉંમર 18 થી 40 વર્ષની હોવી જોઈએ અરજી કરવા માટે। ઓકે, પહેલા તો તમારે અરજી કરવાની રહેશે। યોજનામાં અરજી કરવા માટેની તમારી ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચે ખેડૂતોની હોવી જોઈએ। બીજા નંબરે તમારા મહિનાની આવક 15000 કરતાં ઓછી હોવી જોઈએ। તો મતલબ કે ગરીબ ખેડૂતો માટેની આ યોજના છે, તમારી આવક જે છે તે મહિનાની 15000 થી ઓછી હશે તો જ તમને આ યોજનાની અંદર લાભ જે છે તે મિત્રો મળવાપાત્ર થવાનો છે। ત્રીજા નંબર ઉપર માહિતી આપીએ તો મિત્રો તમારી પાસે બીજી અન્ય કોઈ પણ પેન્શન યોજના જેવી કે EPFO, ESIC અને NPC જેવી બીજી કોઈ પેન્શન યોજનામાં તમે પહેલેથી લાભ લેતા હશો તો આ પેન્શન યોજનામાં તમને લાભ નહીં મળે। અને સૌથી મોટી વાત ત્રીજા નંબરે તમારી પાસે આધાર કાર્ડ, બેંક ખાતું હોવું જરૂરી જોઈએ અને બેંક ખાતામાં તમારો આધાર કાર્ડ નંબર અપડેટ કરાવેલો હોવો જોઈએ। અને બેંક ખાતું અને આધાર કાર્ડ તો આજની તારીખમાં 99% બધા ખેડૂતો પાસે હોય હશે। ત્યાર પછી માહિતી એ લઈએ તો મિત્રો યોગદાન કેટલું મળશે એટલે કે તમારે પહેલા આ યોજનામાં પૈસા તમને તો પછી મળશે દર મહિને 3000। પહેલા તમારે આ યોજનામાં કેટલા રૂપિયા આપવા પડશે તો મિત્રો પહેલા તો તમારે દર મહિને 55 થી 200 રૂપિયાનું યોગદાન આપવું પડશે તમારા ઉંમરને આધારે। 18 થી 40 વર્ષની ઉંમર મિત્રો આની અંદર જે મેં તમને પહેલા જણાવ્યું તો તમારી ઉંમરને આધારે તમારે 55 થી લઈને 200 રૂપિયા દર મહિને યોજનામાં સામેથી જ જમા કરાવવા પડશે દર મહિને। અને તમે મિત્રો જે આ પૈસા ભરશો એ તમારે કોઈ વધારે નથી ભરવાના, માત્ર 55 થી 100-200 રૂપિયા જેટલા મિત્રો તમારે ભરવા પડશે।
અને આ યોગદાન તમારે આપવાનું રહેશે 60 વર્ષની ઉંમર સુધી, એટલે કે જ્યાં સુધી ખેડૂત ભાઈઓ 60 વર્ષના ના થાય ત્યાં સુધી તમારે દર મહિને 55 થી 200 રૂપિયાનું જમા કરાવવાના રહેશે આ યોજના ફોર્મની અંદર. અને ત્યાર પછી જેવી તમારી ઉંમર 60 વર્ષની થશે તો મિત્રો તમારે રૂપિયો પણ આપવો નહીં પડે. સામેથી સરકાર પછી તમને દર મહિને 3000 રૂપિયા ઘરે બેઠા આપશે, ઘર ગુજરાન ચલાવવા. કારણ કે જ્યારે ઉંમર થઈ જાય છે ત્યારે ખેડૂતો પાસે પૈસા હોતા નથી, કામ કરવા માટે પણ મિત્રો ઉંમર હોતી નથી. એના માટે સરકાર ખેડૂતો ઘરે બેઠા ગુજરાન ચલાવી શકે તે માટે ખેડૂતોએ માત્ર નજીવી રકમ 50, 60, 100 રૂપિયા આપવાની રહેશે દર મહિને 60 વર્ષની ઉંમર સુધી. અને જેવી ખેડૂતની ઉંમર 60 વર્ષ થશે એટલે સામેથી સરકાર પછી તમને દર મહિને 3000 આપશે. તમારે પછી સામેથી કોઈ 100, 200 પણ આપવાની જરૂરિયાત નહીં રહે. તો લાભ મિત્રો શું મળશે? તો સૌથી પહેલા તો 3000 રૂપિયા દર મહિને મળશે 60 વર્ષની ઉંમર પછી, અને વર્ષના ટોટલ 36000 મળશે. જો મિત્રો તમે મૃત્યુ પામશો તો તેમની પાછળ પતિ અને પત્નીને 50% પેન્શન મળશે. એટલે કે ખેડૂત ખાતેદારનું જો મૃત્યુ થઈ જાય છે. હવે ઘણા લોકોના સવાલ એ હોય કે પહેલાં તો પૈસા તમે ભર્યા અને ત્યાર પછી જો તમારું મૃત્યુ 60 વર્ષે થઈ ગયું તો આ પૈસા કોને મળશે? તો એ તમારી પત્ની હોય. તમારી પત્નીને પણ એમાંથી 50%ની સહાય જે છે તે આપવામાં આવશે. અને ત્યાર પછી મહત્વની અપડેટ લઈએ તો જો તમે 10 વર્ષ પછી બહાર ચાલો તો તમારા યોગદાન ઉપર વ્યાજ સાથે રિફંડ પણ મળશે. એટલે કે રેગ્યુલર જો રહેશો તો આની અંદર વધારે સહાય પણ મળવા પાત્ર થવાની છે. હવે વાત કરીએ કે તમે ક્યાં જઈને રજીસ્ટર કરી શકો, કારણ કે ઘણા બધા લોકોની યોજના વિશે તો માહિતી હોય છે, પરંતુ ક્યાં જઈને અરજી કરવી, કોને કહેવું, ક્યાં જઈને ફોર્મ ભરવું એ ખબર હોતી નથી. તો આપણે મિત્રો અધૂરું માહિતી નથી આપતા, બધી માહિતી આપીએ છીએ. તો હજુ સુધી વિડીયો લાઇક નથી કર્યો, વિડીયો લાઇક અને શેર કરજો તમારા બીજા ખેડૂત ભાઈઓ સાથે, જેથી બધા લોકો આ યોજનાનો લાભ લઈ શકે. અરજી મિત્રો તમારે કરવાની છે પ્રધાનમંત્રી માનધન યોજના માટેની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈને. ખેડૂત ભાઈઓને વેબસાઇટ વિશે ના ખ્યાલ હોય, કારણ કે ખેડૂતો એટલા ભણેલા હોતા નથી, સક્ષમ પણ હોતા નથી. ખેડૂતો જો તમને ના ખબર પડતી હોય વધારે ઓનલાઈન કેવી રીતના ફોર્મ ભરવું, કોઈ મગજમારીમાં પડવાનું નથી. તમારે નજીકના કોઈ પણ CSC સેન્ટર ઉપર તમારે જવાનું છે. CSC સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર, કે જ્યાં મિત્રો કોઈ પણ યોજના માટેના ફોર્મ ભરાતા હોય. ત્યાં જઈને 100-200ની ફીઝ એ લેશે, એ તમારે આપવાની છે અને ત્યાં જઈને તમારે ફોર્મ ભરાવી દેવાનું છે. તેની અંદર મિત્રો તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે? તો સૌથી પહેલાં તમારે જરૂરી દસ્તાવેજની અંદર આધાર કાર્ડ જોઈશે, તમારો મોબાઈલ નંબર જે ચાલતો હોય એવો જોશે, ત્રીજા નંબરે બેંક અથવા જનધન ખાતું, જો તમારું બેંકમાં હોય તો એ વસ્તુ, તમારું બેંક ખાતું હોવું જોઈએ. સાથે મિત્રો તમે વાત કરીએ તો મિત્રો આ યોજનાની અંદર તમારે 50-50%નું રેશિયો છે, એટલે કે તમારે કોઈ વધારે મિત્રો રોકાણ નથી કરવાનું. એકદમ નજીવા રોકાણ ઉપર સરકાર આટલી મોટી સહાય તમને આપી રહી છે. તો ખેડૂતો 2000 રૂપિયાના હપ્તામાંથી બહાર આવો, કારણ કે ગુજરાતના ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તા સિવાય બીજી બધી માહિતી હોતી જ નથી. તો આવી માહિતી અમે પહોંચાડવાના છીએ તમારા સુધી. તમારે ખાલી ચેનલ સાથે જોડાયેલું રહેવાનું છે સબસ્ક્રાઇબ કરીને. આવી બીજી યોજના વિશે પણ આપણે વિડીયોમાં માહિતી લાવશું. આવનારો વિડીયો રહેશે આપણો કયો 2000નો હપ્તો ક્યારે આવશે તેના વિશે. એ વિડીયો મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું, ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.